શું તમને ખબર છે કે મેડિકલ વીમા પોલિસીની અંદર નો ક્લેમ બોનસ એ શું છે અને કઈ રીતે વર્ક કરે છે? જો નહીં તો આ વિડીયો તમારા માટે જ છે. નો ક્લેમ બોનસ એટલે કે જે વર્ષે તમે પોલિસીની અંદર ક્લેમ નથી કરતા એના પછીના વર્ષે તમને એક બોનસ આપવામાં આવે છે. બોનસની અંદર વીમાની રકમ વધી જાય છે. નો ક્લેમ બોનસ જે છે એ કંપની ટુ કંપની અલગ અલગ હોય છે. અમુક કંપની 10% લેખે 100% સુધી આપે છે, અમુક કંપની 50% લેખે આપે છે, અમુક કંપની 100% લેખે 500% સુધી પણ આપે છે. અને જે વર્ષે તમે ક્લેમ કરો છો તેના પછીના વર્ષે એક વર્ષનો ક્લોબેક આવે છે, એટલે કે જે બોનસ વધેલું છે એટલું જ એક વર્ષનું બોનસ પાછું ઘટી જશે. હવે નો ક્લેમ બોનસની અંદર અમુક કંપની રાઇડર્સ પણ પ્રોવાઈડ કરે છે. આ રાઇડર્સની અંદર 50,000, 75,000 કે લાખ રૂપિયા સુધીનો જો ખર્ચો કરવામાં આવેલો હોય તો તમારું બોનસ ઘટાડવામાં નથી આવતું. જો તેનાથી ઉપર ખર્ચો કરવામાં આવે છે તો જ તમારું એક વર્ષનું વધેલું બોનસ ઘટે છે. કોમ્પિટિશનના હિસાબે અત્યારે અમુક કંપનીઓએ 100% થી 500% સુધીના નો ક્લેમ બોનસ પણ આપે છે. અને આ નો ક્લેમ બોનસની અંદર જો ક્લેમ કરવામાં આવે તો પણ વધેલું બોનસ ઘટતું નથી. અને નો ક્લેમ બોનસનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારી સમ અસ્યોર્ડ કરતા પણ સિંગલ ક્લેમ મોટો કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારી સમ અસ્યોર્ડ 10 લાખની છે અને તમારી પાસે નો ક્લેમ બોનસ 5 લાખનું જમા પડેલું છે, તો જ્યારે ત્યારે તમારો ક્લેમ આવે છે તો તમે એક સાથે સિંગલ ક્લેમ 15 લાખ રૂપિયા સુધીનો કરી શકો છો. આવી જ વીમાને લગતી વધુ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા ગ્રુપ સર્કલમાં શેર કરો.